નમસ્કાર વિદ્યાર્થીઓ, હું દેવાંગ સર એકવાર ફરી ઇકોનોમિક્સનો વિડિયો લેક્ચર લઈને આવી રહ્યો છું. એઝ યુઝ્યુઅલ આપણે બધા જાણીએ છીએ કે ચેપ્ટર નંબર 5 ઉત્પાદન ખર્ચ અને આવકના ખ્યાલો આપણે ભણી રહ્યા છીએ. આ ઉત્પાદન ખર્ચ અને આવકના ખ્યાલોમાં આજે આપણે એક 5 માર્કનો પરીક્ષાલક્ષી જવાબ જોઈશું. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતર સંબંધો સમજાવો. આ સિવાય એક નાની વિગત શીખીશું, લાંબા ગાળાની ખર્ચ રેખા. બરાબર? તો સૌથી પહેલાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચની સમજૂતી સાથે એના આંતર સંબંધોની વિગત સમજાવતો એક આખો જવાબ આકૃતિ અને અનુસૂચિ સાથે આપણે ભણીશું. બરાબર? તો જોઈએ. તો સ્ક્રીન ઉપર તમને દેખાશે એક પરીક્ષાલક્ષી જવાબ. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતર સંબંધો સમજાવો. સમજો, સરેરાશ ખર્ચ જોડે કૌંસમાં એસી લખ્યું છે. એસી એ શોર્ટ ફોર્મ છે. સરેરાશ ખર્ચને અંગ્રેજીમાં એવરેજ કોસ્ટ કહેવાય. સીમાંત ખર્ચ જોડે કૌંસમાં એમસી લખ્યું છે. સીમાંત ખર્ચને અંગ્રેજીમાં માર્જિનલ કોસ્ટ કહેવાય. બરાબર? તો આવી એક વિગતનો જે જવાબ છે એ હવે આપણે શરૂ કરીએ છીએ, તો ધ્યાન આપજો. તો સરેરાશ ખર્ચ એવરેજ કોસ્ટ, સૌથી પહેલાં એનો અર્થ, કુલ ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગતા જે ખર્ચ મળે તેને સરેરાશ ખર્ચ કહે છે. કુલ ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગતા જે ખર્ચ મળે તેને સરેરાશ ખર્ચ કહે છે. આગળ, સરેરાશ ખર્ચને એકમ દીઠ ખર્ચ પણ કહે છે. બીજી રીતે કહીએ તો કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગતા સરેરાશ ખર્ચ મળે છે. તથા સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચના સરવાળાને સરેરાશ ખર્ચ કહે છે. કન્સેપ્ટ આપ્યો છે તમને સરેરાશ ખર્ચ માટેનો. મુખ્ય વાત છે, કુલ ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગતા જે ખર્ચ મળે તેને સરેરાશ ખર્ચ કહે છે. એ વાત સાચી છે. એ જ વાતને તમે જુદા જુદા પોઈન્ટ ઓફ વ્યૂથી કહી શકો, જે અહીંયા મેં હમણાં તમને રજૂઆત આપી. હવે એનો વધારે ખ્યાલ આવે ને એના માટે આપણે સૂત્ર ભણવું પડે. મીન્સ સૂત્રની એક આખી વિગત સમજવી પડે. બરાબર? તો સૂત્ર, સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદન એકમો, અથવા સરેરાશ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો. ધ્યાનથી સમજો. આપણે આગળના પ્રશ્નમાં ભણી ગયા, મીન્સ ગયા વિડિયો લેક્ચરમાં ભણી ગયા કે કુલ ખર્ચ શું છે. કુલ ખર્ચ એટલે શું? કુલ ખર્ચ એટલે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો. તો આપણે સૂત્રમાં આ રીતની વિગત રજૂ કરી તો કંઈ ખોટું નથી. સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો. બરાબર? હવે બુદ્ધિ દોડાવો. આ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમ વડે ભાગીએ ને તો આપણને સરેરાશ સ્થિર ખર્ચ મળે, અને અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગીએ તો સરેરાશ અસ્થિર ખર્ચ મળે. એટલે તમને છેલ્લી લાઈન દેખાશે કે સરેરાશ સ્થિર ખર્ચ વત્તા સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર સરેરાશ ખર્ચ. સૂત્ર તો એ જ છે, પણ એમાં પોઈન્ટ ઓફ વ્યૂ થોડા આપણે ચેન્જ નથી કરી રહ્યા, પણ આપણે બદલીને રજૂ કરી રહ્યા છીએ. બરાબર? એટલે આવી વાત.
અને એ જ જે મેઇન સૂત્ર છે કુલ ખર્ચ છેદમાં ઉત્પાદનના એકમો, એને અંગ્રેજીમાં આ રીતે રજૂ કરાય, એસી બરાબર ટીસી અપોન ટીપી, જ્યાં એસી એટલે એવરેજ કોસ્ટ સરેરાશ ખર્ચ, ટીસી એટલે ટોટલ કોસ્ટ કુલ ખર્ચ, અને ટીપી એટલે કુલ ઉત્પાદનનું પ્રમાણ ટોટલ પ્રોડક્શન. આ રીતની રજૂઆત આવે. સૌથી અગત્યનું સરેરાશ ખર્ચ એકમ દીઠ ખર્ચ કહેવાય અને એને આ રીતે આપણે રજૂ કરી શકીએ. કુલ ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગતા જે ખર્ચ મળે તેને સરેરાશ ખર્ચ કહે છે. આવી વાત. બરાબર. હવે સીમાંત ખર્ચ સ્ક્રીન પર તમને હેડિંગ દેખાશે. સીમાંત ખર્ચને અંગ્રેજીમાં માર્જિનલ કોસ્ટ કહેવાય. સૌથી પહેલા એનો અર્થ, કુલ ઉત્પાદનના પ્રમાણમાં એક એકમનો વધારો કે ઘટાડો કરવાથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહેવાય. કુલ ઉત્પાદનના પ્રમાણમાં એક એકમનો વધારો કે ઘટાડો કરવાથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહેવાય. બીજી રીતે કહીએ તો વધારાના એક એકમનું ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય તો એ સીમાંત ખર્ચ કહેવાય. ટૂંકમાં છેલ્લા એકમનું ઉત્પાદન કરવા જે ખર્ચ કરવું પડે એ સીમાંત ખર્ચ છે. આવી વાત. એક એકમનું ઉત્પાદન કરો ને જે ખર્ચ થાય એ સરેરાશ ખર્ચ કહેવાય. એક પછી એક તમે ઉત્પાદન કરતા જાઓ, એમાં છેલ્લા એકમનું જે ઉત્પાદન કર્યું ને એની પાછળ જે ખર્ચ થયો એ સીમાંત ખર્ચ કહેવાય. આ સમજણ પડવી જોઈએ. બરાબર. હવે સીમાંત ખર્ચની ઉપરની વિગત સમજણ પડે અને એમાં વધારે સમજૂતી આવે એના માટે આપણે એક સૂત્રને ઉદાહરણ જોઈએ. સ્ક્રીન ઉપર તમને સૂત્રને ઉદાહરણ દેખાશે. આપણે n એકમના ઉત્પાદન ખર્ચ અને n-1 એકમના ઉત્પાદન ખર્ચના તફાવત દ્વારા સીમાંત ખર્ચ મેળવવા સંજ્ઞાની રીતે નીચે મુજબ સૂત્ર દર્શાવી શકીએ. મુખ્ય સૂત્ર સીમાંત ખર્ચ મેળવવા માટેનું MCN બરાબર TCN માઇનસ TCN -1, જ્યાં n બરાબર એકમોની સંખ્યા, MCN એટલે n એકમોનો સીમાંત ખર્ચ, TCN એટલે n એકમોનો કુલ ખર્ચ, TCN -1 એટલે n-1 એકમનો કુલ ખર્ચ. આ સૂત્રની સમજૂતી સાથેની વાત થઈ. સૂત્ર ફરીથી જુઓ, MCN બરાબર TCN માઇનસ TCN -1 અને પછી સમજૂતી કે આ સંજ્ઞાઓ શું છે. હવે આગળ જઈએ. સૂત્રમાં n બરાબર 3 મૂકતા MC3 બરાબર TC3 માઇનસ TC3 -1, કારણ કે n બરાબર 3 લીધા, સૂત્રમાં કિંમત મૂકી n બરાબર 3, એટલે આપણને જવાબ મળશે TC3 માઇનસ TC2. TC3 એટલે ત્રીજા એકમનો કુલ ખર્ચ અને TC2 એટલે બીજા એકમનો કુલ ખર્ચ. હવે ઉદાહરણના સ્વરૂપે જઈએ કે ત્રીજા એકમનો કુલ ખર્ચ 21 છે અને બીજા એકમનો કુલ ખર્ચ 16 છે. એટલે કે જો ત્યાં લખ્યું છે જ્યાં TC3 બરાબર 21 એટલે ત્રીજા એકમનો કુલ ખર્ચ 21, TC2 બરાબર 16 એટલે બીજા એકમનો કુલ ખર્ચ 16, માટે MC3 બરાબર 21 - 16 5. તે 5 જે મળ્યું ને એ ત્રીજા એકમ માટે સીમાંત ખર્ચ કહેવાય. આવી સ્પષ્ટ સમજૂતી તમને ખબર પડવી જોઈએ. બરાબર. સૂત્રને ઉદાહરણની વિગત સમજાવી હોય તો હું આ રીતે તમને સમજાવી શકું. ઘણીવાર તમને સીમાંત ખર્ચ માટેની ટૂંકનોટ પૂછી લે તો આ તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. અર્થ લખો, સીમાંત ખર્ચની વિગત લખો અને ત્યાર પછી સૂત્રને ઉદાહરણ દ્વારા એની સમજૂતી લખો. બરાબર. તો આ રીતની માહિતી. સ્ક્રીન ઉપર હવે
એક હેડિંગ દેખાશે અનુસૂચિ અને આકૃતિ. એટલે કે હવે આંતર સંબંધો જે મારે શીખવાડવાના એના માટે અનુસૂચિ અને આકૃતિની વિગત આપણે જોઈશું. ધ્યાનથી જોજો. પહેલાં અનુસૂચિ તમારી સ્ક્રીન પર આવશે. બરાબર. અનુસૂચિમાં જુઓ 4 હેડિંગ આપેલા છે. ઉત્પાદનનું પ્રમાણ, કુલ ખર્ચ રૂપિયામાં, સરેરાશ ખર્ચ રૂપિયામાં અને સીમાંત ખર્ચ રૂપિયામાં. બરાબર. કુલ ખર્ચ રૂપિયામાં ટીસી લખેલું છે એટલે ટોટલ કોસ્ટ. પછી સરેરાશ ખર્ચ લખ્યું છે એસી એટલે એવરેજ કોસ્ટ અને સીમાંત ખર્ચમાં લખ્યું છે એમસી એટલે માર્જિનલ કોસ્ટ. આ સિક્વન્સમાં આપણે જઈશું. બરાબર. 4 કોલમ ઉત્પાદનનું પ્રમાણ, કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ, આ રીતની રજૂઆત આવશે અને એ પ્રમાણે આપણે બરાબર આંકડાકીય માહિતી રજૂ કરી અને એના પરથી આકૃતિ દોરી શકાશે. બરાબર. હવે અનુસૂચિમાં સૌથી પહેલાં ઉત્પાદનનું પ્રમાણ 1, 2, 3, 4, 5, 6, 7 આ 7 ઉત્પાદનના પ્રમાણની અંદર વિગત આપી છે. હવે પહેલાં સરેરાશ ખર્ચની વિગત ભરીશું. મોડે કરીશું 9, 8, 7, 7, 8, 9, 10. 9, 8, 7, 7, 8, 9, 10. બરાબર. હવે સરેરાશ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે ગુણાકાર કરીશું જેથી આપણને કુલ ખર્ચ મળશે. ફરીથી બોલું છું, સરેરાશ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે ગુણીશું એટલે પહેલા ને ત્રીજા કોલમનો ગુણાકાર કરીશું તો કુલ ખર્ચ મળશે. બરાબર. એટલે જો મળી ગયો 9 ગુણ્યા 1 તો 9, 8 ગુણ્યા 2 તો 16, 7 ગુણ્યા 3 તો 21, 7 ગુણ્યા 4 તો 28, 8 ગુણ્યા 5 તો 40, 9 ગુણ્યા 6 તો 54 અને 10 ગુણ્યા 7 તો 70. બરાબર. અને છેલ્લે સીમાંત ખર્ચ. એમાં પહેલા એકમનો સીમાંત ખર્ચ ના આવે કારણ કે છેલ્લા એકમનો જે ખર્ચ હોય બરાબર એનો તફાવત આપણે સીમાંત ખર્ચમાં લખવાનો થાય. એટલે પહેલા એકમમાં ડેશ. હવે તમે કુલ ખર્ચવાળું કોલમ ધ્યાનમાં લેશો તો સીમાંત ખર્ચની માહિતી મળશે. એટલે જો કુલ ખર્ચમાં બીજા એકમનો કુલ ખર્ચ 16 છે અને આગળના એકમનો 9 છે તો 16માંથી 9 જાય તો 7. હવે ત્રીજા એકમમાં 21 છે અને ઉપર 16 છે તો 21માંથી 16 જાય તો 5. ચોથા એકમમાં 28 છે કુલ ખર્ચ તો ઉપર 21 છે તો 28માંથી 21 જાય તો 7. પાંચમા એકમનો કુલ ખર્ચ 40 છે, ઉપર 28 છે તો 40માંથી 28 જાય તો 12. છઠ્ઠા એકમનો 54 છે, 54 ને ઉપર 40 છે તો 54માંથી 40 જાય તો 14. સાતમા એકમે 70 છે કુલ ખર્ચ તો ઉપર 54 છે તો 70માં 54 જાય તો 16. આ રીતે આ સિક્વન્સમાં અનુસૂચિને આપણે મોડે કરી શકીએ ને આ રીતે એને રજૂ કરી ને એના પરથી આકૃતિ દોરી શકીએ. બરાબર. હવે આકૃતિ. આકૃતિમાં એક્સ અક્ષ ઉપર ઉત્પાદનનું પ્રમાણ અને વાય અક્ષ ઉપર ખર્ચ દર્શાવેલા છે. તમને આકૃતિમાં 2 પ્રકારની રેખાઓ દેખાય છે. એક પિંક કલરની રેખા દેખાય છે, ત્યાં એમસી લખ્યું છે. એમસી એટલે સીમાંત ખર્ચ. બ્લુ કલરની રેખા દેખાય છે એસી. એસી એટલે સરેરાશ ખર્ચ. આ ધ્યાન રાખજો. આ બંને રેખાઓની વાત કરું ને તો જોતા એવું લાગે કે એસી એટલે એવરેજ કોસ્ટ એટલે સરેરાશ ખર્ચની રેખા, બ્લુ કલરની રેખા એ યુ આકારની છે. જ્યારે એમસી એટલે સીમાંત ખર્ચ, સીમાંત ખર્ચની રેખા એ હોકી સ્ટિક આકારની દેખાય છે. આ બધા નામ યાદ રાખજો, પૂછી શકે. સરેરાશ ખર્ચની રેખા યુ આકારની હોય અને સીમાંત ખર્ચની રેખા હોકી સ્ટિક આકારની હોય. તો આવી રીતે તમે બંને રેખાઓ દોરી શકો. યાદ રાખજો, આપણે ફક્ત અનુસૂચિમાંથી ઉત્પાદનનું પ્રમાણ,
સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ આ ત્રણ માહિતીને ધ્યાનમાં લઈને આકૃતિ દોરવાની છે. એમાંથી ઉત્પાદનનું પ્રમાણ એક્સ ધરી પર જતું રહે, સરેરાશ ખર્ચ સીમાંત ખર્ચની માહિતી વાય ધરી પર જતી રહે અને એ પ્રમાણે આકૃતિ દોરાય. બરાબર. તો આ રીતની રજૂઆત આપવી પડે. ઠીક છે. સ્ક્રીન ઉપર તમને હવે દેખાશે સમજૂતી, આકૃતિની સમજૂતી. શરૂ થાય, જુઓ. ઉપરોક્ત આકૃતિમાં એક્સ ધરી પર ઉત્પાદનના એકમો અને વાય ધરી પર સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ રૂપિયામાં દર્શાવેલા છે. એસી એ સરેરાશ ખર્ચની રેખા છે અને એમસી એ સીમાંત ખર્ચની રેખા છે, જેના પરથી આપણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતર સંબંધો દર્શાવી શકીએ, જે નીચે મુજબ છે. એટલે અહીંયા બી તમે જુઓ, ઓળખ મળી. એક્સ ધરી પર શું, વાય ધરી પર શું, એસી રેખા કોની રેખા, એમસી રેખા કોની રેખા. તમે અહીંયા એવી સ્પષ્ટતા આપી શકો. એસી એ સરેરાશ ખર્ચની રેખા યુ આકારની છે અને સીમાંત ખર્ચની એમસી રેખા એ હોકી સ્ટિક આકારની છે. એવી સમજૂતીમાં તમે અહીંયા લખવું હોય તો લખી શકો. બરાબર, સ્પષ્ટતા વધારવા માટે. બરાબર. હવે એક હેડિંગ દેખાશે, આંતર સંબંધ. ટૂંકમાં સરેરાશ ખર્ચ સીમાંત ખર્ચ વચ્ચેના આંતર સંબંધની હું વાત કરવા જાઉં છું. સ્ક્રીન ઉપર તમને એક વિગત દેખાશે. જુઓ, એમાં ત્રણ મુદ્દા છે. મીન્સ આ ત્રણ મુદ્દા એ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચના આંતર સંબંધ માટે છે. પહેલું આવશે, સીમાંત ખર્ચ ઇઝ લેસ ધેન સરેરાશ ખર્ચ, એમસી લેસ ધેન એસી. શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે ત્યારે સીમાંત ખર્ચ પણ ઘટે છે, પરંતુ સરેરાશ ખર્ચના ઘટાડા કરતાં સીમાંત ખર્ચનો ઘટાડો ઝડપી છે. તેથી સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા નીચે હોય છે. તમે આકૃતિમાં જોયું, જે બ્લુ કલરની રેખા હતી એ સરેરાશ ખર્ચની રેખા હતી અને પિંક કલરની રેખા હતી એ સીમાંત ખર્ચની રેખા હતી. ઉત્પાદનની શરૂઆત થઈ તો તમે જોયું કે બંને રેખા નીચેની તરફ જઈ રહી છે. એમાં સીમાંત ખર્ચની રેખાનો ઘટાડો ઝડપી છે, માટે સરેરાશ ખર્ચની રેખા કરતાં નીચેની તરફ છે. તો આ પહેલો આંતર સંબંધ. પહેલો આંતર સંબંધ એટલે બંને ખર્ચમાં ઘટાડો થાય. નંબર 2, સીમાંત ખર્ચ બરાબર સરેરાશ ખર્ચ, એટલે કે એમસી બરાબર એસી. જ્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય ત્યારે સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાને નીચેથી છેદીને પસાર થાય છે. એ સમયે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થાય છે. મીન્સ સરેરાશ ખર્ચ બરાબર સીમાંત ખર્ચ થાય છે. એટલે તમને યાદ હોય તો અનુસૂચિ હમણાં આગળ શીખવાડી મેં. ત્રીજા એકમે અને ચોથા એકમે સરેરાશ ખર્ચ સરખો છે, 7-7. મીન્સ આખા કોષ્ટકની અંદર તમે જોશો સરેરાશ ખર્ચના કોલમમાં 7 એ સૌથી ઓછા છે. એટલે ચોથા એકમે છે ને, તમે જોશો તો એસી ને એમસી રેખા એકબીજાને છેદી જાય છે. મીન્સ એમસી રેખા એસી રેખાને છેદીને ઉપરની તરફ જાય છે. તમે આગળ જોયું ચોથા એકમમાં. એ ચોથા એકમમાં કેમ એવું થાય છે? એનું કારણ છે કે ત્યારે સરેરાશ ખર્ચ કેવો છે? લઘુત્તમ છે. ટૂંકમાં સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય ત્યારે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થાય, ત્યારે બંનેની રેખા એકબીજાને છેદીને પસાર થાય. બરાબર. નંબર 3, સીમાંત ખર્ચ ગ્રેટર ધેન સરેરાશ ખર્ચ, એમસી ગ્રેટર ધેન એસી. જ્યારે સરેરાશ ખર્ચની રેખાને સીમાંત ખર્ચની રેખા છેદીને પસાર થાય છે ત્યારબાદ બંને ખર્ચાઓમાં વધારો થાય છે અને એ સમયે સરેરાશ ખર્ચના વધારા કરતાં સીમાંત ખર્ચનો વધારો ઝડપી હોય છે. માટે સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા આકૃતિમાં ઉપર હોય છે.
જે આપણે આકૃતિમાં જોયું જ છે, પિંક કલરની રેખા ઉપરની તરફ એકદમ જતી રહે છે. ચોથા પોઈન્ટ એટલે કે ચોથા ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે, ત્યાંથી તરત જ એ એસી રેખાથી ઉપરની તરફ એટલી બધી જતી રહે છે કે જે દર્શાવે છે કે જેમ જેમ ઉત્પાદન પછી આગળ વધતું જાય તેમ તેમ સરેરાશ ખર્ચ સીમાંત ખર્ચ બંને વધે છે, પણ સીમાંત ખર્ચનો વધારો એમાં ઝડપી હોય છે. તો આવા આંતર સંબંધોના 3 મુદ્દા સાથેની વિગત તમારે રજૂ કરવી પડે. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતર સંબંધો, બરાબર. MC લેસ દેન AC, MC ઇઝ ઇક્વલ ટુ AC અને MC ગ્રેટર દેન AC. આ રીતે 3 આંતર સંબંધો રજૂ કરીએ તો આપણો એક પરીક્ષાલક્ષી જવાબ અહીંયા પૂરો થાય. 5 માર્કનો જવાબ હોઈ શકે, બરાબર. તો આવી રજૂઆત. સ્ક્રીન ઉપર તમને એક વિગત દેખાશે. વિધાન સમજાવો. લાંબા ગાળે તમામ ખર્ચ અસ્થિર બને છે. અથવા સ્કૂલવાળા એવો શબ્દ વાપરે છે, લાંબા ગાળાના ખર્ચની રેખા પર નોંધ લખો. સ્કૂલવાળા એક શબ્દ વાપરે છે, ફરી એકવાર બોલું છું, લાંબા ગાળાના ખર્ચની રેખા પર નોંધ લખો. બહુ જ સહેલો જવાબ અને સૌથી અગત્યનું, સૌથી એમ કહેવાય કે વધારે વાર પૂછાયેલો સવાલ નાના સવાલોમાં, 2 માર્કના 3 માર્કના સવાલોમાં. જુઓ, શરૂ થાય. પ્રોફેસર બેનહામ જણાવે છે કે લાંબા ગાળે સ્થિર ખર્ચ કે અસ્થિર ખર્ચ આવું કોઈ વર્ગીકરણ હોતું નથી. લાંબા ગાળે બધા જ ખર્ચા અસ્થિર બની જાય છે. કેમ આવું? જુઓ, સમયના લાંબા ગાળે ઉત્પાદનનું પ્રમાણ વધારવા માટે પેઢીઓએ સાધનોનું પ્રમાણ વધારવું પડે છે, અને સાધનોનું પ્રમાણ વધારવા ખર્ચ વધારવો પડે છે, અને સાધનોનું પ્રમાણ વધારવા માટે પણ ખર્ચ વધારવો પડે છે. આમ ઉત્પાદન અને ઉત્પાદનના સાધનો વધતા પેઢીઓ પણ મોટી બનતી જાય છે. પરિણામે અસ્થિર ખર્ચ પણ ઉત્પાદનની સાથે સાથે વધતા જાય છે. એક પરફેક્ટ ઉદાહરણથી આપણને આ વિગત ખબર પડી જાય. દાખલા તરીકે, કાયમી શ્રમિકોને ચૂકવાતું વેતન સમયના ટૂંકા ગાળા માટે તો સ્થિર ખર્ચ કહેવાય, કારણ કે કાયમી શ્રમિક છે. ઉત્પાદન થાય કે ના થાય કે જીરો રહે અથવા વધે ઘટે, પણ કાયમી શ્રમિકને તો એનું વેતન ચૂકવાઈ જ જાય. તે ટૂંકા ગાળા માટે સ્થિર ખર્ચ, પણ દરેક શ્રમિક લાંબા ગાળે પોતાના વેતનમાં વધારો ઈચ્છે છે. એટલે લાંબા ગાળે પછી એના વેતનમાં વધારો કરવો જ પડે. લાંબા ગાળે વેતન વધ્યું એટલે સ્થિરમાંથી કેવો ખર્ચ બની ગયો? અસ્થિર. કેમ કે ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય હોય તો પણ તે ચૂકવવું પડશે. અને જો લાંબા ગાળે નિયોજકને લાગે કે શ્રમિક સારું કામ કરી રહ્યો છે તો તેના વેતનમાં વધારો કરવામાં આવે છે, અને ત્યારે તે અસ્થિર ખર્ચમાં પરિણમે છે. અથવા ઉત્પાદન વધારવા નિયોજક નવા શ્રમિકો રાખે તો તે શ્રમિકોને પણ એને વેતન તો ચૂકવવું પડે છે, ત્યારે એ ખર્ચ સ્થિર નહીં પણ કેવો બની જાય છે? અસ્થિર ખર્ચ બની જાય છે. આ પરફેક્ટ ઉદાહરણ છે. આમ સમયના લાંબા ગાળે તમામ ખર્ચા કેવા બની જાય છે? અસ્થિર બની જાય છે. આવી રજૂઆત આવે. કોઈ બી શ્રમિકનું વેતન સ્થિર રહેતું નથી, લાંબા ગાળે તેમાં ચેન્જીસ આવે જ છે. મુદ્દો એવું કહેવા માંગે છે. અથવા કોઈ પણ નિયોજકને લાંબા ગાળે કામ વધે તો વધુ ને વધુ શ્રમિકોની જરૂરિયાત ઊભી થાય છે, અને એ જરૂરિયાત સંતોષવા વધુ ને વધુ શ્રમિકોને કામ માટે રાખવામાં આવે છે. તો એ રીતે બી વેતન વધુ ને વધુ શ્રમિકોને આપવામાં આવે ત્યારે બી ખર્ચ શું થાય છે? વધે છે. તો એ સ્થિર નહીં પણ કેવો ખર્ચ બની જાય? અસ્થિર ખર્ચ બની જાય છે. અને કદાચ એટલા ને એટલા જ શ્રમિકોથી કામ કરતો હોય તો એટલા ને એટલા શ્રમિકો બી લાંબા ગાળે એવું ઈચ્છે છે કે એમના વેતનમાં વધારો થાય, ત્યારે નિયોજક એમનું વેતન વધારે છે. ટૂંકમાં સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચ આવા પ્રકારની વિગત જે છે ને એ સમયના લાંબા ગાળાની સાથે જોડાયેલી વાત છે. બરાબર. મારો બોલવામાં
એક કહેવાનું રહી ગયું કે સમયના ટૂંકા ગાળે બરાબર સ્થિર અને અસ્થિર ખર્ચ એવું વર્ગીકરણ હોય છે, પણ લાંબા ગાળે તો બધા ખર્ચા અસ્થિર બને છે. આવી એક વાત હોય. અહીં જવાબ પૂરો થાય. તો આજના લેક્ચરમાં તમને મેં જે વિગતો ભણાવી એમાં બંને પરીક્ષાલક્ષી જવાબ હતા. જે પહેલો જવાબ ભણાયો એ 100% આવે છે પરીક્ષામાં, એટલે જરા એમાં વધારે ધ્યાન આપજો, કાળજી આપજો, બરાબર. અને આ જવાબ બી અવારનવાર નાના સવાલોમાં આવેલો છે, એટલે આજનો જે વિડીયો લેક્ચર છે ને એ પરીક્ષાલક્ષી જવાબો માટેનો છે, એટલે આપણને ખબર પડવી જોઈએ, બરાબર. બાકી આવતા લેક્ચરમાં આગળ જઈશું આમાં જે કંઈ સવાલના જવાબો છે એના અનુસંધાનમાં, બરાબર. તો આટલું રાખવું. જય શ્રી કૃષ્ણ.